આ મારી 7 વીઘાની ડુંગળી છે। 7 વીઘાની ડુંગળીમાં મેં 700 રૂપિયામાં દીધેલી હતી। એ સરકારે તાત્કાલિક નિર્ણય લીધો, નિકાસબંધી કરી હતી। ડુંગળી કોઈ લેવા ન આવ્યું, અમારું ડુંગળી લેવા ન આવ્યું, એના માટે ડુંગળી બધી જો ઊંઘી જઈને અમે નાખી દીધી। અને એના માટે અમને આમ રોષ ચડ્યો કે ડુંગળી આપણી લેવા કોઈ ન આવ્યું। એટલે અમે અહીંથી ઉપલેટા લગીને અહીંથી 7 ટ્રેક્ટર મોકલ્યા તાલુકા વાઇઝ। એટલે અહીંયા અમે અહીંથી ઉપલેટા આવ્યા છીએ અને ઠેઠ લગી ડુંગળી પાથરતા આવ્યા છીએ। અને આ નિકાસ છૂટી કરે, અમારું તો આ બધું ડુંગળીનું પતન થઈ ગયું। હવે વાહિલા ખેડૂતનું થોડુંક ધ્યાન રાખીને નિકાસ છૂટી કરો, બે હાથ જોડીને વિનંતી છે। વિજયભાઈ દલસાણીયા મારું નામ છે અને એક ખેડૂત પુત્ર છું। ખેડૂતના નાતે સરકારને એટલી વિનંતી કરીએ છીએ કે આજ અમારા ખેડૂતની પરિસ્થિતિ તમે જુઓ કે ઉગાડનારને કોઈ વસ્તુ મળે નહીં અને આવા ઓચિંતા નિર્ણય લઈએ કે ખેડૂતનો વેચેલો માલ વેપારી લેવા ન આવે। આવી પરિસ્થિતિમાં ખેડૂતને પૈડા ઉપર પાટું લાગે। એક તો પકાવવાનો ખર્ચો પ્લસ એને લણતરનો ખર્ચો, બધો ખર્ચો સાથે મળતા અને વેપારી લેવા ન આવે તો ખેડૂતની પરિસ્થિતિ શું થાય। અને અત્યારે આ કોઈ ધારાસભ્યો કે સંસદ સભ્યો કોઈ પણ એ ખેડૂતના દીકરા નથી કે જેને ખેડૂતની વેદનાની ખબર હોય। ખેડૂતનો દીકરો રાજકારણ ક્યાં સુધી કરી શકે? વધીને ગ્રામ પંચાયત અને વધીને તાલુકા પંચાયત, બાકી જિલ્લા પંચાયત થી ઉપલા લેવલનું જે કઈ રાજકારણ છે એ ઉદ્યોગપતિ કરોડપતિના દીકરા બધા બેઠા છે। એને કોઈ ખેતીનો વિષય નથી અને ખેડૂતની શું પરિસ્થિતિ છે એને કોઈ ખ્યાલ નથી। એટલે એ લોકોને આજે પણ નથી સમજાણું અને કાલે પણ નહીં સમજાય। પણ માણસ કહે છે કે ગમે ત્યારે કોકને ક્યારે સમજાશે, જ્યારે જેની ભૂંડી રીતે હાર થશે ત્યારે એને સમજાશે। અને અમે કોઈ પક્ષને નથી આવ્યા, અમારે કોઈ પક્ષને લેવા દેવા નથી। અમે એક ખેડૂતના દીકરા છીએ અને ખેડૂત